એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 16 છે। આની પહેલાં 15 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી હતી? અબ્બાસ તૈયબજીની છે તે ધરપકડ થઈ જાય છે, ત્યારબાદ સરોજિની નાયડુ છે તે મીઠાના સત્યાગ્રહની આગેવાની સંભાળે છે। ધરાસણા સત્યાગ્રહની આ વાત છે। ઓપ્શન સી સાચો જવાબ છે। તમે ફોટોમાં જોઈ શકો, આ છે સરોજિની નાયડુ। બંધારણ સભાની બેઠકો કયા સ્થળે આયોજિત થતી હતી? બંધારણ સભાની બેઠકો છે તેનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવતું હતું। ઓપ્શન સી સાચો જવાબ છે। ઈસવીસન 1756માં સિરાજ ઉદ્દૌલા ક્યાંનો નવાબ બન્યો હતો? 1756માં સિરાજ ઉદ્દૌલા છે તે બંગાળનો નવાબ બન્યો હતો। ઓપ્શન એ। ન્યૂ ઇન્ડિયા દૈનિકની શરૂઆત કોણે કરી હતી? ન્યૂ ઇન્ડિયા દૈનિકની શરૂઆત એની બેસન્ટે કરી હતી। આ છે એની બેસન્ટ। પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? તો ગાંધીજી દ્વારા પ્રથમ સત્યાગ્રહ છે તે બિહારના ચંપારણ ખાતે કરવામાં આવ્યો હતો। લઘુ પાષાણ યુગમાં મળેલા સ્થળોમાંનું એક સ્થળ અમરાપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો અમરાપુર છે તે મહી નદીના કિનારે આવેલું છે। લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? લોથલનું ઉત્ખનન કાર્ય છે તે SR રાવે કરાવ્યું હતું। ઓપ્શન ડી સાચો જવાબ છે। આ છે SR રાવ। તેનું પૂરું નામ થાય છે શિકારીપુરા રંગનાથ રાવ। પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે। નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષાણ યુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે? તો અહીં જવાબ આવશે મહેરગઢ। ઓપ્શન સી। સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કઈ સાલમાં અમલમાં આવ્યો છે? સતી થવાનો રિવાજ છે તે અટકાવતો કાયદો ઈસવીસન 1829માં અમલમાં આવ્યો છે। સતી થવાનું એ સતી પ્રથા શું છે? તો કોઈપણ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો પત્નીને આ રીતે છે તે સીતામાં બેસાડી અને સળગાવી દેવામાં આવતા હતા। તો એ સતી પ્રથા હતી, તેને નાબૂદ કરવામાં આવી 1829માં અંગ્રેજો દ્વારા। બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર ભાગનું મુખ્ય મથક કયું હતું? તો જવાબ આવશે અમદાવાદ હતું। પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ શું છે? કઈ પરીક્ષામાં પૂછાયેલું એમ પાછળ આપેલું હોય છે, તો તમે જોતા જજો। તો અહીં સાચો જવાબ આવશે લીલાવતી ગણિત। ઓપ્શન ડી। ભગવદ્ ગોમંડળ શબ્દકોશના સંપાદક કોણ હતા? તો તેના સંપાદક છે તે ચંદુલાલ બેચરદાસ પટેલ હતા। ઓપ્શન બી સાચો જવાબ છે। ભગવદ્ ગોમંડળ ના સંપાદક કોણ છે? ચંદુલાલ બેચરદાસ પટેલ, ખાસ યાદ રાખજો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? પ્રથમ છે તે સુરતમાં બનાવ્યું હતું। ઓપ્શન બી। મગધ પાસે આવેલ સાકેત પ્રદેશ હાલમાં કયા વિસ્તાર તરીકે ઓળખાય છે? સાકેત હાલનું છે અયોધ્યા। અયોધ્યાનું જૂનું નામ પૂછે તો સાકેત યાદ રાખજો। બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1928માં બ્રહ્મો સમાજની સ્થાપના છે તે રાજા રામમોહન રાય દ્વારા કરવામાં આવી હતી। કઈ સાલમાં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા કરશે? જવાબ આવશે 1930માં। 12 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા શરૂ થઈ હતી ગાંધીજી દ્વારા। મહાકાવ્ય પૃથ્વીરાજ રાસોમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા આલેખનાર વિખ્યાત કવિ કોણ હતા?
તો જવાબ આવશે ચંદબરદાઈ. ઓપ્શન સી સાચો જવાબ છે. કેબિનેટ મિશન યોજના વખતે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? તો એ હતા ક્લેમેન્ટ એટલી. ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યારે થયો હતો? ચંદ્રશેખર આઝાદનો જન્મ છે તે 23 જુલાઈ 1906માં થયો હતો. લઘુપાષાણ યુગના સમયમાં લાંધણજ અને આખજ ખાતેથી પ્રાણીઓના હાડકાના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી આવેલા છે. આ સ્થળો કઈ નદીના પ્રદેશના સ્થળો છે? તો જવાબ આવશે સાબરમતી નદી. સૌરાષ્ટ્રના કયા વ્યક્તિએ સુધારણા ચળવળની શરૂઆત કરી હતી? તો તે હતા મણિશંકર કિકાણી. ઓપ્શન બી. પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ છે તે 1761માં થયું હતું. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી, જે હાલનું અમદાવાદ છે, નામે નગર વસાવ્યું હતું? કર્ણાવતી નામે નગર છે તે કર્ણદેવે વસાવ્યું હતું. ઓપ્શન બી સાચો જવાબ છે. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? તો તેઓ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INCના મુંબઈ અધિવેશનમાં ભારતના જુદા જુદા પ્રદેશોના કેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી? તો જવાબ આવશે 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ઓપ્શન બી. અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં કેટલા ટકા વધારો કરી દીધો હતો, જેથી બારડોલી સત્યાગ્રહ કરવો પડ્યો? તો 22% વધારો કર્યો હતો. ઓપ્શન સી સાચો જવાબ છે. રહેનુમા ઈ મુજદઈબન સભા નામની સંસ્થાએ કયું મુખપત્ર બહાર પાડ્યું હતું? તો રાસ્તગોફતાર છે તે બહાર પાડ્યું હતું. તમે તેની ઓરિજિનલ કોપી પણ જોઈ શકો. નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી? તો જામનગર સાથે ગાંધીજીને કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. રાજકોટ, ચૌરી ચોરા અને વર્ધા ગાંધીજી સાથે સંકળાયેલા છે. મુગલકાળ દરમિયાન કઈ ભાષાના પુસ્તકોના ભાષાંતરો થયા હતા? જવાબ આવશે સંસ્કૃત. ઓપ્શન ડી. સંસ્કૃત ભાષાના જે પુસ્તકો હતા તેના અન્ય ભાષાઓમાં છે તે ભાષાંતરો કરવામાં આવ્યા હતા. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? તો તે મોહમ્મદ બેગડાએ બનાવી હતી. મોહમ્મદ બેગડાનું નામ છે તે અબુલ ફત નાસિર ઉદ્દીન મુહમ્મદ શાહ હતું. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા? તો તે બંને છે તે ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલા હતા. લદ્દાખમાં હેમિસ પ્રખ્યાત છે તે શું છે? તો હેમિસ છે તે એક બૌદ્ધ મઠ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રગણ્ય નેતા હતા? તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ જગ્યાએ ખાલસા કોલેજ તથા શાળાઓ સ્થાપવામાં આવી હતી? તો જવાબ આવશે અમૃતસરમાં. અમૃતસરમાં છે તે સુવર્ણ મંદિર પણ આવેલું છે. ચેદી વંશના શાસકોની રાજધાની કઈ હતી? તેવાર હતી, જે હાલ ત્રિપુરા છે. ભારતને જય હિન્દનો મંત્ર કયા નેતાએ આપ્યો હતો? જય હિન્દનો મંત્ર છે તે સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ઓપ્શન બી. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે ખાલી જગ્યા નેતાઓ તરીકે ઓળખાતા હતા. તો આ બધા નેતાઓ છે તે મવાડવાદી હતા. ઓપ્શન ડી સાચો જવાબ છે. અકબરના દરબારના નવરત્નોમાં સિદ્ધહસ્ત કવિ કોણ હતું? તો કવિ હતા ફૈજી. ઓપ્શન એ સાચો જવાબ છે. સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? શામળદાસ કોલેજની સ્થાપના છે તે મહારાજા તખ્તસિંહ દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન બી. ગાંધીજીએ ખાલી જગ્યાના કારણે ઈસવીસન 1922માં અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું હતું. કઈ ઘટના બની હતી?
ચોરી ચોરાની ઘટના, જેમાં પોલીસ સ્ટેશનને સળગાવી દેવામાં આવ્યું હતું. સિંગાપુરની કામચલાઉ સરકારે કયા બે દેશો વચ્ચે યુદ્ધ જાહેર કર્યું હતું? તો તેણે ઇંગ્લેન્ડ અને અમેરિકા વચ્ચે યુદ્ધ જાહેર કર્યું હતું. વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે? આ છે વિવેકાનંદ રોક મેમોરિયલ, તે તમિલનાડુમાં આવેલ છે. ઓપ્શન એ. મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો? મહાગુજરાત, જે આપણે ગુજરાત અલગ મેળવવા ઈચ્છતા હતા, તેની શરૂઆત 1956માં થઈ હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. અને 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થાય છે. એટલે 4 વર્ષ સુધી આ આંદોલન છે તે ચાલે છે અને ઇન્દુલાલ યાજ્ઞિક છે તેમાં મેન હતા. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? તો તેમનો જન્મ છે તે 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. સિસોદિયા વંશના સ્થાપક કોણ હતા? સિસોદિયા વંશના સ્થાપક, કે જેમાં રાણા કુંભા, મહારાણા પ્રતાપ પણ થઈ ગયા, તો તેના સ્થાપક હતા બપ્પા રાવળ. ઓપ્શન ડી સાચો જવાબ છે. ઔરંગઝેબનું મૃત્યુ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું. ક્રાંતિકારી પ્રવૃત્તિઓના સૌપ્રથમ શહીદ કોણ હતા? પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે. ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુએ લીધી હતી. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. પંચતંત્રના રચયિતા કોણ છે? પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. કુમારદેવી ચંદ્રગુપ્ત એકના પત્ની કઈ જાતિના રાજકન્યા હતા? તો તેઓ લીછવી જાતિના હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે? તો એ છે તક્ષશિલા ધર્મરાજિકા સ્તૂપ, જે ગાંધાર શૈલીમાં બંધાયેલો છે, જે તક્ષશિલા પાકિસ્તાનમાં આવેલ છે. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? મુસ્લિમ લીગની સ્થાપના છે તે 1906માં કરવામાં આવી હતી. આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા? તે હતા સુભાષચંદ્ર બોઝ. ગાંધીજી રાજકીય ગુરુ તરીકે કોને માનતા હતા? ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે છે. બરજુહોમ પુરાતન સ્થળ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો તે જમ્મુ અને કાશ્મીરમાં આવેલું છે. બુર્જહોમ તેનું નામ છે. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजू है कातिल में है. એના લેખક કોણ છે? તેના લેખક છે રામપ્રસાદ બિસ્મિલ. ઓપ્શન ડી. ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે અને કઈ સાલમાં કરી? તો વાસ્કો દ ગામાએ કરી હતી, પરંતુ 1498માં. વાસ્કો દ ગામા 1498, એ ઓપ્શન સાચો જવાબ છે. બાર્થોલોમ્યુ ડાયસ છે તેણે કેપ ઓફ ગુડ હોપ, કે જે અહીં દક્ષિણ આફ્રિકામાં આવેલું છે, પોર્ટુગલથી અહીં સુધી લોકો આવી જતા હતા, કેમ કે બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી લીધી હતી, પરંતુ અહીંથી ભારત આવવાનો જળમાર્ગ છે તે અટપટો હતો. એટલે વાસ્કો દ ગામા છે તે 1498માં એક ભારતીય નાવિકની મદદ લઈ અને ત્યાં ભારત સુધી પહોંચી જાય છે. ખલીફાનો અર્થ શું થાય? ખલીફા એટલે શું? જવાબ આવશે ધાર્મિક વડો, એટલે ખલીફા. ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો? કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? લોર્ડ વિલિયમ બેન્ટિક. ઓપ્શન સી. ડચ લોકોએ સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? પુલિકટ અને મદ્રાસમાં સ્થાપી હતી. રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરાવી હતી? તો શરૂઆત છે તે મૂળરાજ સોલંકીએ કરાવી હતી અને તેનું કામ પૂરું છે તે સિદ્ધરાજ જયસિંહ કરાવે છે. મૂળરાજ સોલંકી, કે જેણે સોલંકી વંશની સ્થાપના કરી હતી. લીછવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો? અજાતશત્રુએ લીછવીઓને વારંવાર હરાવ્યા હતા. અલાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો?
અમીર ખુસરો સામેલ હતા. ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે? આર્યભટ્ટને કહેવામાં આવે છે. કયા મિશનની ભલામણોમાં હિન્દને વહેલું સ્વશાસન આપવાની અને નવા હિન્દી સંઘની રચના કરવાની જોગવાઈ હતી? તો જવાબ આવશે ક્રિપ્સ મિશન, ઓપ્શન એ. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો આ માર્ગને કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું સ્થળ કયું હતું? તો તે હતું ઇસ્તંબુલ, ઓપ્શન બી. બિંદુસારના પુત્રનું નામ શું હતું? તો જવાબ આવશે સમ્રાટ અશોક. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના છે તે ચંદ્રગુપ્ત મૌર્ય કરે છે. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર છે બિંદુસાર અને બિંદુસારનો પુત્ર છે સમ્રાટ અશોક. 16મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે મીરે બકર હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો હતો? મીરે બકર, તો જવાબ આવશે નૌસેનાના વડાને મીરે બકર કહેતા હતા. એઓ હ્યુમ દ્વારા હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે આઈએનસીની સ્થાપના ક્યારે કરવામાં આવી? ઈસવીસન 1885માં જે આપણું હાલનું કોંગ્રેસ છે આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તેની સ્થાપના એઓ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. સહાયકારી યોજના કોના દ્વારા લાવવામાં આવી હતી? વેલેસ્લી દ્વારા લાવવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા? તો તે હતા શ્રીમતી એની બેસન્ટ, ઓપ્શન ડી. એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે, તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી. અહીં જે કંઈ છે તે ઈશ્વર છે. આ કોનું વિધાન છે? તો જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતી, ઓપ્શન એ. ગુજરાતના મોરબીના ટંકારામાં તેમનો જન્મ થયો હતો. સત્યાર્થ પ્રકાશ તેમનો ગ્રંથ છે. વેદો તરફ પાછા વળોનો સૂત્ર છે તેઓએ આપેલું છે. શું કહ્યું? એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે, તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી. અહીં જે કંઈ છે તે ઈશ્વર છે. ભારતનું બંધારણ ઘડતા કોના અધ્યક્ષ પદે એક સમિતિ નીમવામાં આવી હતી? મોતીલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે એક સમિતિનું આયોજન થયું હતું. યાદગાર તકસીમ એ કોની યાદમાં સમર્પિત છે? ભારતના ભાગલાની યાદમાં યાદગાર તકસીમ એ સમર્પિત છે. વિદેશી યાત્રી બર્નિયર ક્યાંના વતની હતા? ફ્રેન્ચ હતા તેઓ. ગોવિંદ ત્રીજા નામના રાજા કયા વંશના હતા? રાષ્ટ્રકૂટ વંશના હતા. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો? શાહજહાંપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો. ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. તો તેમનું જન્મસ્થળ છે લીંબડી, આપણું ગુજરાતનું લીંબડી. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? મદન મોહન માલવિયા હતા, ઓપ્શન બી. ભારતના મરી મસાલા, તેજાના, મખમલ, રેશમી કાપડ તથા ગળી વગેરેની ખાલી જગ્યા દેશોમાં ખૂબ જ માંગ રહેતી. યુરોપના દેશોમાં આની માંગ રહેતી હતી. રામકૃષ્ણ પરમહંસ શું વ્યવસાય કરતા હતા? તો તેઓ પૂજારી હતા, કાલી માતાના પૂજારી. મહાત્મા ગાંધીજીના અનુયાયી બહેન કોણ હતા? તો તે હતા મીરાબહેન, ઓપ્શન સી. કોના સામ્રાજ્યમાં ફતેપુર સિકરીની શેતરંજીવો, લાહોરની શાલ, ગુજરાતનું સુતરાઉ કાપડ, ઢાકાનું મલમલ દુનિયાભરમાં જાણીતું હતું? તો જવાબ આવશે મુઘલ સમયમાં. અનુવૈદિક કાળમાં કુલ કેટલા મહાજનપદો હતા? કુલ 16 મહાજનપદો હતા. રુદ્રમા દેવીને કાશ્મીરની પ્રજા કયા સ્નેહભર્યા સંબોધનથી બોલાવતા હતા? દીદી તરીકે બોલાવતા હતા. ઘોડ નદી કઈ નદીની સહાયક નદી છે કે જ્યાં ઇનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે? તો તે ભીમા નદીની સહાયક નદી છે. ઇન્ડિયા હેઝ ટુ યુનાઇટ એન્ડ કોન્ક્યુર ધ હોલ વર્લ્ડ વન્સ અગેન વિથ ઇટ્સ માઇટ. આ વાક્ય કોનું છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો આ વાક્ય છે સ્વામી વિવેકાનંદનું, ઓપ્શન એ. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ જીવરાજ નારાયણ મહેતા અને બીજા હતા બળવંતરાય મહેતા. રાલ્ફ ફિન્ચ કોના સમયકાળમાં દિલ્હી આવ્યા હતા? અકબરના સમયમાં આવ્યા હતા.
રજિયા તેના ભાઈઓ કરતાં વધારે સક્ષમ શાસક હતી એવું નોંધનાર ઇતિહાસકાર કોણ હતા? રજિયા સુલતાન, કે જે ભારતની પ્રથમ મહિલા શાસક હતી, તો તે તેના ભાઈઓ કરતાં વધારે સક્ષમ હતા એવું કોણે કહ્યું? મિન્હાસ એ સિરાજ, ઓપ્શન સી સાચો જવાબ છે. ઇન્ડિયન રિપબ્લિકન પાર્ટીનું ગઠન કોણે કર્યું હતું? સૂર્યસેને કર્યું હતું. કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું? તો ભીમદેવ સોલંકી પ્રથમના સમયમાં મહમૂદ ગઝની છે તે સોમનાથને લૂંટે છે અને મંદિર પણ તોડી પાડે છે, જેને ફરીથી ભીમદેવ પહેલો છે તે બનાવી આપે છે. એ સિવાય મોઢેરાનું સૂર્ય મંદિર પણ ભીમદેવ પહેલાંએ બનાવડાવેલું છે. જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? તો તે આગમ તરીકે ઓળખાય છે. ત્રિપિટક છે તે બૌદ્ધ સાહિત્ય છે. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ ત્રિપિટક છે. જૈન ધર્મનો આગમ છે. ખુદીરામ બોઝનો જન્મ કયા સ્થળે થયો હતો? તો તેમનો જન્મ છે તે મેદનીપુર, બંગાળમાં થયો હતો, ઓપ્શન સી. નીચેના પૈકી કોણે પોતાના રાજ્યનો દક્ષિણ પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો? તો તે હતા રાજેન્દ્ર ચોલા પ્રથમ. 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ? મુંબઈથી થાણે વચ્ચે થઈ હતી. ચોલ વંશની રાજધાની કઈ હતી? તો ચોલ વંશની રાજધાની તાંજોર હતી, ઓપ્શન સી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી રહેશે. ટેસ્ટ અને પીડીએફની વાત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, બંધારણ સભાની બેઠકો કયા સ્થળે આયોજિત થતી હતી? 4 ઓપ્શન આપેલા છે. બીજો, પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? 3. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.